अस्सलामुअलैकुम। आज આપણે હની અને શ્રીરાચા ચિકન વિંગ્સ બનાવે છે, જે આપણે ઓવનમાં એને બેક કરશું, ઓવનમાં એને શેકશું। અહીંયા છે મારી પાસે લગભગ 2.5 થી 3 પાઉન્ડ ચિકન વિંગ્સ ને તમે જોશો તો આ હું કાપી નાખી છું વચમાં, તો એનું પગ ને એનું વિંગ જુદું હોય। તો આપણે તળવાના બદલીમાં આજે આપણે એને ઓવનમાં બનાવશું। तो चलो આપણે શરૂ કરીએ। એની અંદર આપણે નાખશું 1 કપ લોટ, ઓલ પર્પસ ફ્લાવર કે છે એને, અડધું કપ આપણે એને ચોખાનો લોટ નાખશું। ને એ જો તમને ના નાખવું હોય તો વાંધો નથી, તમે ખાલી લોટ વાપરી શકો છો। એમાં આપણે થોડુંક લસણ આદું વાપરશું ને લગભગ 1 ચમચો આપણે બેકિંગ પાવડર વાપરશું એમાં। પછી એની અંદર હું થોડુંક નિમક નાખીશ અને લેમન પેપર, ને જો તમને લેમન પેપર ના મળતું હોય જ્યાં તમે રહેતા હો તો થોડુંક તમે લીંબુનું જે બાળનું છે એ તમે ગ્રેટ કરીને એમાં નાખી શકો છો અને મરી નાખી શકો છો। પણ એટલું જ ધ્યાન રાખજો કે આ ચિકન વિંગ્સમાં તમને નથી ખપતું કે ઘણું બધું પાણી હોય, એની અંદર સૂકું સૂકું હોવું જોઈએ। અહીંયા છે મારી પાસે હું સોસ શરૂ કરી નાખી છું એનું। એમાં હું નાખી 1 કપ મધ ને 1 કપ શ્રીરાચા સોસ, જે આ છે એની અંદર નાખી 1 ચમચી લસણ આદું, અને બસ એને હું ચૂલા ઉપર લો રાખી હતી ને લો રાખી છું કે શું ફાઇન રીતે આમ ગાટું થઈ જાય તો શું આ સોસ ચીકણું હોય ને એક વખત થઈ જાય તો તમે એને સ્વાદમાં જોજો કે તમારા સ્વાદ પ્રમાણે કેવું છે। તો આ કુકડામાં હવે આપણે એની અંદર નાખશું આપણું લોટ, ને આપણે થોડું થોડું લોટ નાખશું। તો આપણે પહેલાં અડધું લોટ નાખશું, અડધું આપણે ચોખાનું લોટ નાખશું, એની અંદર આપણે થોડુંક લસણ આદું નાખશું, નિમક, લેમન પેપર અને લગભગ 1 ચમચો બેકિંગ પાવડર। હવે આ બેકિંગ પાવડરનું જરાય તમને સ્વાદ નહીં આવે, પણ આ બેકિંગ પાવડર આપણે નાખીએ છીએ કે શું આપણું ચિકન ફાઇન રીતે શેકાઈ જાય ને એની જે ચામડી છે એ એકદમ ફાઇન કડક થાય। તો પછી ફાઇન રીતે આપણે એને હલાવી નાખશું। મને માફ કરી દેજો, મારો અવાજ નથી બરાબર, મને એકદમ બ્રોન્કાઇટિસ થઈ ગયું છે, પણ મને આ વિડીયોઝ કેટલું ટાઈમ નથી કરી તો મને થયું કે હું આજે આ વિડીયો તમને કરીને બતાવું। ઓકે, અહીંયા ઓવનમાં મારું પ્રી હીટ થાય છે ઓવન 425 ઉપર। હવે તમે જોશો તો જરાક હજી તમને દેખાશે કે ભીનું છે। તો આપણે એની અંદર લોટ નાખશું અને હજી થોડુંક ચોખાનું લોટ નાખશું કે જરાય ચીકાશ ના હોવું જોઈએ, સાવ સૂકું સૂકું થઈ જાવું ખપે। અને આવી રીતે જો તમે આટલા બધા પણ કરીને રાખી દઉં હોય તો તમે રાખી દઈ શકો છો ફ્રીઝરમાં। તો શું માહે રમઝાનમાં તમને એટલું બધું રાંધવું ના ખપે, આ રેડી હોય, ખાલી કાઢીને તમે તરત જ ઓવનમાં નાખો, કાં તો બારે ગ્રીલ ઉપર પણ રાખી શકો છો। ઓકે, તો હવે બસ આપણે આ તૈયાર છે, એકદમ સૂકું સૂકું છે। હવે મને તમને બતાવું છે, હું એક મારું અંગ્રેજીનું વિડીયો કરી એમાં મને તમને બતાવું છે કે હું કેવી રીતે આમ રાખી છું। મારી પાસે 2 એવા નથી ટ્રે, તો અહીંયા તમે જોશો 425 ઉપર હું મિક્સ કરી ને આ એક રેક રાખી છું નીચે, જે આપણે બધું જે નીચે એનું જે ફેટ નીકળશે એ નીચે આવી જશે, અને આપણે અડધી કલાક માટે એને ઓવનમાં રાખશું શેકવા માટે। પછી આપણે એને ફરાવશું ને ઇન્શાલ્લાહ બીજી લગભગ 15 ખંડ એટલે 45 મિનિટ્સ લાગશે આ ચિકનને પાકવા માટે। ઇન્શાલ્લાહ આવીને હું તમને બતાવીશ કે આપણું ચિકન કેવું લાગે છે। અહીંયા મીન ટાઈમમાં તમે જોશો તો આપણું આ સોસ બરાબર ફાઇન રીતે ઉકળે છે, ને એક વખત 2 મિનિટ સુધી ઉકળી જાય ફાઇન રીતે એટલે પછી એને ઓફ કરી નાખજો ને તમે એને ચાખી ને પછી આપણે એક વખત ચિકન થઈ જશે એટલે આપણે એની અંદર આપણે બોરી નાખશું। આપણું ચિકન અહીંયા તૈયાર છે।
જો તમને વધારે શેક હોય તો તમે વધારે પણ એને શેકી શકો છો. તો હવે આ ગરમ ગરમને આપણે લઈને આપણે એને સોસમાં આવી રીતે બોળશું. લગભગ આ ચિકનને 45 મિનિટ્સ લાગી. હવે આપણે એના ઉપર કાળું ને દોરી તલ છાંટશું. ઓકે, આપણું ચિકન છે તૈયાર. હવે હું આ વસ્તુ ચાખી નહીં શકું કારણ કે જ્યારે બહુ તીખું હોય છે તો મને મારા સેહત માટે સારું નથી. તો અહીંયા છે મારી પાસે બીજું ચિકન, જેને હું એ જ ચિકન જે છે હું એને બીજા મીઠા સોસમાં જરાક નાખી છું. પણ મને ખાસ તમને બતાવ્યું હતું કે કેટલું ફાઇન રીતે કડક છે આ ચિકન. તમે જોશો તો એની ચામડી એકદમ કડક છે અને અંદર તમે જોશો તો ગોશ કબીસા પાકી ગયું છે. તો તમે ટ્રાય કરજો, તમે જોજો કે કેવું થાય છે તમારા માટે. પ્લીઝ મને કોમેન્ટ રાખજો નીચે યુટ્યુબમાં, કાં તો તમે ફેસબુકમાં મને ફોલો કરી શકો છો. મારો એક પેજ છે અંડર રેહાનાઝ કુઝિન્સ, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ પ્લસ અને ટ્વિટર. તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા હની ને સિરાચા શેકેલા ચિકન વિંગ્સ. આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.